વડોદરા ગ્રામ્ય સહિત રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મતદાન ચાલી રહ્યું છે। તેવામાં ગ્રામ્યમાં જ્યારે મતદાન ચાલતું હોય ત્યારે સ્વામિનારાયણ સંતો પણ મતદાન કરવા માટે પહોંચ્યા હતા। સ્વામિનારાયણ સંતો મોટી સંખ્યામાં મતદાન મથકે પહોંચ્યા અને તેમણે પણ મતદાન કર્યું છે। તેમનું કહેવું છે કે ભારત એક લોકશાહીનો દેશ છે અને ભારત દેશના નાગરિક હોવાને કારણે સૌએ મતદાન કરવું જોઈએ। મતદાન થકી આપણે દેશના વિકાસમાં યોગ્ય ફાળો આપી શકીએ છીએ। આ સ્વામિનારાયણ સંતો કે જેમના દ્વારા પણ મતદાન કરવામાં આવ્યું છે। ભારતના દરેક નાગરિકની પોતે ફરજ કે જે વિસ્તારમાં એ રહેતા હોય એને મતદાન કરવું જોઈએ અને એનો અધિકાર પણ છે, જેને લઈને ભારતનું સુચારું તંત્ર સારી રીતના ચાલી શકે। એવી રીતના અમે પણ સંતો છીએ, અમે પણ ભારતની સમાજ વ્યવસ્થાનો જ એક ભાગ છે, ભારતના નાગરિક છે અને ભારતના જે કોઈ વિસ્તારમાં રહેતા હોય તે વિસ્તારમાંથી આજે સંતો અહીંયા એ પોતાનો જે નાગરિક તરીકેની ફરજ છે એનો અધિકાર વોટ તરીકે આપવા માટે આવ્યા છે। શું મેસેજ આપશો દરેકે આ મતદાન કરવું? ભારતના જે કોઈ નાગરિક છે, આપણા બંધારણના નિયમ પ્રમાણે આપણને ભગવાને અને આપણા બંધારણે એવો અધિકાર આપ્યો છે કે આપણે આપણા તંત્રના માલિક છે। આપણા દેશનું જે કંઈ પણ તંત્ર છે સુચારુ રીતે ચાલી શકે, આપણે જે વિસ્તારમાં રહીએ એ ગ્રામસભા હોય, લોકસભા હોય, નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા હોય, એ પણ સુચારુ રીતે ચાલી શકે એનો આપણને અધિકાર આપ્યો છે બંધારણની અંદર। અમારી દરેક નાગરિકને અપીલ છે, સંતો વતી ભારતના એક નાગરિક તરીકે આપણે બધાએ ફરજિયાત વોટિંગ કરવા માટે જવું જોઈએ। બિલકુલ।